સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શરૂ થઈ ગયું છે શાબ્દિક યુદ્ધ. કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નામ લીધા વગર કર્યા એકબીજા પર શાબ્દિક પ્રહાર. પ્રતાપ દુધાતે આરોપ લગાવ્યો કે ભાજપના પ્રદેશ પ્રમુખ ભાન ભૂલી રાહુલ ગાંધી અને તેમના પરિવાર વિરુદ્ધ વાણી વિલાસ કરે છે. તો જગદીશ વિશ્વકર્માએ પણ જાહેર મંચ પરથી પ્રતાપ દુધાતને જવાબ આપતા કહ્યું કે કોંગ્રેસના નેતાઓ હંમેશા માતા બહેનોનું અપમાન કરે છે. કોંગ્રેસના સમયમાં તો લાગવગ હોય તો જ સિલિન્ડર મળતા. ભારતીય જનતા પાર્ટીનો પ્રદેશનો પ્રમુખ ગમે તેવી વાણી વિલાસ કરતા હોય, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગમે તેવી ભાષાથી રાહુલ ગાંધી બારામાં બોલતા હોય, બાપા સામે બોલતા હોય, એની પેઢીઓ સામે બોલતા હોય, આ દેશને આઝાદી અપાવનાર પાર્ટીના પરિવાર સામે બોલતા હોય, એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પ્રમુખ એની ભાન ભૂલી ગયા. દેશના બાટલા નથી મળતા તો એના મગજનો બાટલો ફાટી ગયો. પરેશભાઈ મજા આવે એમ બોલતા હોય તો તમારા મારફત કહેવા માંગુ છું કે ગેસના બાટલા તમારા જન્મ નહોતા થયા, તમારી માં બળતણ મેળવવા જે દિવસે જાતી હતી ત્યારે તમારી માને ગેસ પૂરો પાડવાનું કોંગ્રેસ પાર્ટીએ કામ કર્યું હતું. તે દિવસે તમારી બેન સ્મૃતિબેન ઈરાની છે ને ગેસના બાટલા લઈ દિલ્હીની બજારમાં આટા મારતા તો યાદ અપાવવા. મારી માતા હોય કે તમારી માતા હોય એ ઇટાલીમાં નથી જન્મી. કદાચ ઇટાલીમાં જન્મી હોત તો એને ગેસના બાટલા શું છે કે લાકડા શું છે ખબર ના હોત. તમારા નેતાના માતૃશ્રી ઇટાલીથી આવે છે એટલે એને કદાચ ચૂલાની ખબર નહીં હોય, ધુમાડાની ખબર નહીં હોય, ભૂંગળીથી એને ચૂલા નથી સળગાયા. મારી તમારી માતાએ ચૂલા સળગાઈ, ખીચડી બનાવીને તમને મને મોટા કર્યા છે. કોઈની માતાનું અપમાન ના કરશો. મારી આ અમરેલીની પ્રજા કે મારી ગુજરાતની 6.5 કરોડ જનતાએ તમને 30 વર્ષથી એ તમને સેવાથી વંચિત રાખ્યા છે, સત્તાથી વંચિત રાખ્યા છે. આવનારા 50 વર્ષ સુધી તમને હજી સેવા અને સત્તાથી વંચિત રાખવાની છે. સેવા કદાચ કરી હોય તો ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે.